આજે આપણે 3000 શબ્દો, હા બરાબર સાંભળ્યું તમે, 3000 શબ્દો ઇંગ્લિશ તથા ગુજરાતીમાં કેવી રીતે શીખવાના છે એ જોઈશું. આની પહેલાંના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું એ રીતે કે સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ અને એન્ટોનિમ્સ એટલે કે વિરોધી શબ્દ. એનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે 3000 શબ્દો એકસાથે શીખી શકીએ છીએ એ આપણે આજે જોઈશું. સૌથી પહેલાં જુઓ, ડિક્રીઝ છે, બરાબર. ડિક્રીઝનો મતલબ થાય છે ઘટાડવું. પછી મોડરેટ, મોડરેટ એટલે પણ ઘટાડો થવો. અને એગ્રીવેટ એટલે ઉશ્કેરવું, બરાબર. તો અહીં જુઓ, આપણે એક શબ્દ શીખ્યો, બરાબર, એની સાથે બીજા બે શબ્દ એટલે સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ શીખ્યા. એટલે કેટલા થયા ટોટલ? 3000 શબ્દો, ખરું ને? હવે આ જે વિડીયો છે એ બીજો પાર્ટ છે અને પહેલો પાર્ટ તમે આ જે જોઈ રહ્યા છો એ વિડીયોની લિંક અહીં ઇન્ફો કાર્ડમાં છે, તો તમે એ પણ જરૂરથી જોજો. હવે ડિફીટ, DEFEAT, ડિફીટ એટલે કે હાર. ડિફીટ એટલે હાર. અને LOSE, લોસ. લોસ એટલે પણ ગુમાવવું, હારવું, બરાબર. હવે છે ને એનો વિરોધી શબ્દ જોઈશું. અને એનું વિરોધી શું થાય છે? ડિફીટનું વિરોધી છે કોન્કર. કોન્કર એટલે કે જીતવું, CONQUER, કોન્કર એટલે કે જીતવું. ઓકે, કોન્કર એટલે શું? જીતવું. હવે જુઓ, નેક્સ્ટ વર્ડ છે એબન્ડન. એબન્ડન, એબન્ડન એટલે કે છોડી દેવું. ઓકે, ABANDON, એબન્ડન એટલે છોડી દેવું. પછી ફોરસેક, FORSAKE, ફોરસેક એટલે પણ ત્યાગ કરવો, છોડી દેવું, બરાબર. હવે એનું વિરોધી શું થાય છે? કીપ. કીપ એટલે રાખવું. ઓકે, પોતાની પાસે રાખવું. કીપ એટલે શું? રાખવું. કીપ ઇટ વિથ યુ નથી કહેતા આપણે. હવે નેક્સ્ટ જુઓ, અબેટ. ABAT, અબેટ એટલે કે ઘટાડો. અબેટ એટલે ઘટાડો. પછી ડિમિનિશ, DIMINISH, ડિમિનિશ એટલે પણ ઘટવું. ઓકે, અને હવે એનો વિરોધી શબ્દ થશે ઇન્ટેન્સિફાય. ઇન્ટેન્સિફાય એટલે તીવ્ર બનાવવું. ઓકે, ઇન્ટેન્સિફાય એટલે તીવ્ર બનાવવું. આવી જ રીતે બીજા 2500 જેટલા સેન્ટેન્સીસ છે જેનો વિડીયો અહીં ઇન્ફો કાર્ડમાં છે, તો તમે એ વિડીયો જરૂરથી જોજો. હવે જુઓ, અનએક્સપેક્ટેડ. અનએક્સપેક્ટેડ, UNEXPECTED, અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત, જેની આપણે ધારણા ન કરી હોય તે. સડન, SUDDEN, સડન એનું સમાનાર્થી શબ્દ છે. એનો એ સડન એટલે પણ અચાનક, કંઈક અચાનક બની જાય તો આપણે સડન કહેવાય, સડન વાપરીએ, બરાબર. હવે એનું વિરોધી શું થશે? એક્સપેક્ટેડ. એક્સપેક્ટેડ એટલે કે અપેક્ષિત, આપણને જે પહેલેથી ખબર હોય એ. ઓકે, અપેક્ષિત. એક્સપેક્ટેડ થશે, એક્સપેક્ટેડ એટલે અપેક્ષિત. હવે AMPLE, એમ્પલ. એમ્પલ એટલે કે પુષ્કળ. એમ્પલ એટલે પુષ્કળ, ઘણું બધું. પછી પ્લેન્ટીફુલ, PLENTIFUL, પ્લેન્ટીફુલ એટલે પણ પુષ્કળ. ઓકે, એન્ડ પ્લેન્ટીફુલ એનો સમાનાર્થી થશે અને એનો એન્ટોનિમ્સ એટલે કે વિરોધી થશે સ્કાર્સ. સ્કાર્સ એટલે કે વિરોધી એનું દુર્લભ. સ્કાર્સ એટલે દુર્લભ. ઓકે, એમ્પલનું વિરોધી શું થશે? સ્કેર્સ. હવે કરેક્ટ, CORRECT, કરેક્ટ એ કરેક્ટ એટલે યોગ્ય. ઓકે, પછી એનો સમાનાર્થી શું થશે? પ્રિસાઇઝ. પ્રિસાઇઝ એટલે પણ શું થાય છે? ચોક્કસ. પ્રિસાઇઝ એટલે ચોક્કસ, ચોક્કસ હોય, યોગ્ય હોય, કરેક્ટ હોય, એ બધું એક જ કહેવાય, બરાબર. સિનોનિમ્સ છે. હવે એનો વિરોધી શબ્દ થશે રોંગ.
રોંગ એટલે ખોટું. ઓકે, યોગ્ય અને બરાબર ના હોય એવું, એટલે રોંગ એટલે બરાબર ના હોય એવું, એટલે કે ખોટું. હવે જુઓ, નેક્સ્ટ વર્ડ છે નોટિસેબલ. નોટિસેબલ એટલે શું? નોંધનીય. આપણે જેને નોટિસ કરી શકીએ, ઇટ ઇઝ નોટિસેબલ. પછી એનો સિનોનિમ્સ હશે ઓબ્વિયસ. ઓબ્વિયસ એટલે કે સ્પષ્ટ. ઓબ્વિયસ એટલે શું? સ્પષ્ટ, દેખાતું હોય એવું. હવે એનો વિરોધી થાય હિડન. હિડન એટલે કે છુપાયેલું હોવું. ઓકે, છુપાયેલું હોવું, જે એકદમ દેખાઈ આવે એ નોટિસેબલ, અને જે છુપાયેલું હોય ઇટ ઇઝ હિડન. ઓકે, હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે સ્ટેડી. STEAD, સ્ટેડી એટલે કે સ્થિર. સ્ટેડી એટલે સ્થિર. પછી એનો સિનોનિમ્સ હશે કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટ એટલે કે સુસંગત. કન્સિસ્ટન્ટ એટલે સુસંગત. ઓકે, અને એનો વિરોધી થશે ઇનકન્સિસ્ટન્ટ. ઇનકન્સિસ્ટન્ટ એટલે અસંગત હોય. ઓકે, સ્ટેડી એટલે જે સ્થિર હોય, એક જગ્યાએ રહેતું હોય, એટલે સુસંગત કહેવાય. બરાબર. પ્લીઝન્ટ. હવે નેક્સ્ટ વર્ડ છે પ્લીઝન્ટ. PLESENT. પ્લીઝન્ટ એટલે સુખદ, ગમે એવું. એગ્રીએબલ. એગ્રીએબલ એટલે કે સંમત, જે માની જાય, મતલબ પ્લીઝન્ટ એટલે આપણને ગમે એવું. અને અનપ્લીઝન્ટ એટલે અણગમતું, આપણને ન ગમે એવું. ન ગમતું હોય ઇટ ઇઝ કોલ્ડ અણગમતું, અનપ્લીઝન્ટ. પછી HIDE, હાઈડ. હાઈડ એટલે છુપાવવું. હાઈડ એટલે શું? છુપાવવું. અને એનું સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી થશે કવર. COVER, કવર એટલે પણ ઢાંકેલું હોવું, ઢાંકવું. અને રિવીલ, REVEAL, રિવીલ એટલે કે ખુલ્લું પાડવું. ઓકે, ખુલ્લું પાડવું. પછી નેક્સ્ટ છે કમ્પ્લેન. COMPLAIN, કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરવી. પછી ગ્રમ્બલ. ગ્રમ્બલ એટલે પણ શું? કચવાટ કરવો, બડબડ કરવું, કોઈના વિશે ખરાબ બોલવું. પછી પ્રેઇઝ. પ્રેઇઝ એટલે શું? વખાણ કરવા. પ્રેઇઝ એટલે વખાણ કરવા. PRAISE, પ્રેઇઝ એટલે વખાણ કરવા. પછી યુઝવલ. USUAL, યુઝવલ એટલે સામાન્ય. યુઝવલ એટલે સામાન્ય. પછી કોમન. COMMON, કોમન. કોમન એટલે પણ શું? સામાન્ય. ઓકે, હવે એનો વિરોધી શબ્દ શું થશે? રેર. RARE, રેર, દુર્લભ. રેર એટલે દુર્લભ. હવે નેક્સ્ટ વર્ડ જુઓ કમ્બાઈન. COMBINE, કમ્બાઈન એટલે ભેગા કરવા. પછી JOIN, જોઈન. જોઈન એટલે જોડવું. ઓકે, જોઈન એટલે શું? જોડવું. અને સેપરેટ. SAPARET, સેપરેટ એટલે જુદું પાડવું. સેપરેટ એટલે જુદું પાડવું. પછી ઇઝ. EASE, ઇઝ એટલે આરામ. બરાબર. પછી SOLACE, સોલેસ. સોલેસ એટલે પણ શું? આશ્વાસન આપવું, આરામ પહોંચાડવું કોઈને. ઓકે, હવે એનો વિરોધી થાય ડિસ્કમ્ફર્ટ. ડિસ્કમ્ફર્ટ એટલે અગવડતા પડવી. ઓકે, ડિસ્કમ્ફર્ટ એટલે અગવડતા. પછી COLD, કોલ્ડ. કોલ્ડ એટલે શું? ઠંડુ. COLD, કોલ્ડ એટલે ઠંડુ. એનો સમાનાર્થી થાય ફ્રીજીડ. હવે તમે કોલ્ડની જગ્યાએ ફ્રીજીડ વાપરો તો તમારી સેન્ટેન્સ થોડું હેવી બનશે. ઓકે, ઠંડુ. ફ્રીજીડ એટલે ઠંડુ. અને એનો વિરોધી થશે હોટ. HOT, હોટ એટલે ગરમ. હોટ એટલે ગરમ. ઓકે, પછી NEAR, નિયર. નિયર એટલે નજીક. ઓકે, પછી ક્લોઝ. CLOSE, ક્લોઝ એટલે પણ નજીક. અને એનો વિરોધી શું થશે? ફાર. ફાર એટલે દૂર. ઓકે, દૂર. ફાર એટલે શું? દૂર. COARS, કોર્સ એટલે કે બરછટ. કર્સ એટલે બરછટ. જે બરછટ હોય ને એને કર્સ કહેવાય. પછી રફ. રફ એટલે શું? ખરબચડું. રફ એટલે ખરબચડું. ઓકે, હવે એનો વિરોધી શબ્દ થશે સ્મૂથ. સ્મૂથ એટલે સુવાળું. SMOOTH, સ્મૂથ. સ્મૂથ એટલે સુવાળું.
હવે CLEN ક્લીન, ક્લીન એટલે કે ચોખ્ખું, ક્લીન એટલે ચોખ્ખું. અને પછી સ્પોટલેસ, સ્પોટલેસ એટલે ડાઘ વગરનું, સ્પોટલેસ એટલે ડાઘ વગરનું, ડાઘ વગરનું એટલે મતલબ ચોખ્ખું જ થાય ને મતલબ એનો. હવે એનો એન્ટોનિમ્સ એટલે એનો વિરોધી શબ્દ થશે ડર્ટી, DIRTY, ડર્ટી એટલે ગંદુ. ઓકે, ગંદુ. હવે નેક્સ્ટ વર્ડ જુઓ, CIVIL, સિવિલ, સિવિલ એટલે વિવેકી. પછી એનો સમાનાર્થી શબ્દ થશે પોલાઇટ, POLIT, પોલાઇટ એટલે વિવેકી, સિવિલ એટલે પણ વિવેકી, પોલાઇટ એટલે પણ વિવેકી. અને એનો એન્ટોનિમ્સ થશે વિરોધી થશે રૂડ, રૂડ એટલે અસંસ્કારી, એનામાં વિવેક ના હોય એ. પછી અવોઇડ, AVOID, અવોઇડ એટલે કે ટાળવું, કંઈક વસ્તુ ટાળવું, એને ટાળો, એને અવોઇડ કહેવાય. પછી બાયપાસ, બાયપાસ રોડ હોય છે ને ફાટો, ક્યાંકથી ફાટો પડેલો હોય તો એ બાયપાસ કહેવાય, એટલે કે એ શું થયું, આ જગ્યાએથી જવાનું ટાળો તમે. હવે એનો એન્ટોનિમ્સ હશે કન્ફ્રન્ટ, કન્ફ્રન્ટ એટલે સામે આવવું. ચોઇસ, CHOIC, ચોઇસ એટલે પસંદગી. પછી ઓપ્શન, ઓપ્શન એટલે પણ શું, પસંદગી. ઓકે, અને એનો વિરોધી થશે ઓબ્લિગેશન, ઓબ્લિગેશન એટલે ફરજ. ઓકે, પસંદ નહીં કરવાનું, એ તમારે લેવું જ પડે એ. ક્રોનોલોજિકલ, ક્રોનોલોજિકલ એટલે સમયાનુક્રમ. ઓકે, એક શબ્દ પછી બીજો આવતો એ ક્રોનોલોજિકલ કહેવાય. એ જ એનો સમાનાર્થી થશે સિક્વન્શિયલ, સિક્વન્શિયલ એટલે પણ ક્રમિક. અને રેન્ડમ એટલે કે આડું અવળું, રેન્ડમ એટલે આડું અવળું. પછી ચાર્મિંગ, વાવ, ચાર્મિંગ એટલે એકદમ આકર્ષક. ઓકે, પછી એનો સમાનાર્થી થશે ડિલાઇટફુલ, DELIGHTFUL, ડિલાઇટફુલ એટલે આહલાદક. અને એનો વિરોધી થશે ડિસ્ગસ્ટિંગ, ડિસ્ગસ્ટિંગ એટલે કે ઘૃણાસ્પદ, ઘૃણાસ્પદ. હવે વર્ડ જુઓ, ચાઇલ્ડિશ, નેક્સ્ટ વર્ડ છે ચાઇલ્ડિશ, ચાઇલ્ડિશ એટલે બાળક જેવું, બાલિશ હોય. પછી એનો સિનોનિમ્સ થશે ઇમેચ્યોર, ઇમેચ્યોર એટલે નાદાન, જેને કંઈ ખબર ના પડતી હોય. અને મેચ્યોર, મેચ્યોર એટલે પુખ્ત, જેને બધી જ ખબર પડતી હોય. ઓકે, હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે ચેરિશ, ચેરિશ એટલે ને વળગવું. ઓકે, એક વાતને વળગી રહેવું. પછી વેલ્યુ, વેલ્યુ એટલે પણ શું, મૂલ્ય, મૂલ્યને વળગી રહેવું. આ ચેરિશ એટલે મૂલ્યને વળગી રહેવું એમ જ માનો. અને એનો વિરોધી થશે નિગ્લેક્ટ, નિગ્લેક્ટ એટલે અવગણના કરવી. ઓકે, હવે તમે જુઓ અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ ટેન્સીસ છે, એ વિડીયો જરૂરથી જોજો. CHAST, ચેસ્ટ એટલે પવિત્ર, ચેસ્ટ એટલે પવિત્ર. પછી પ્યોર, PURE, પ્યોર એટલે શુદ્ધ, શુદ્ધ, પ્યોર એટલે શુદ્ધ. અને ઇમ્પ્યોર, ઇમ્પ્યોર એટલે અપવિત્ર. ઓકે, પછી કન્ફ્યુઝન, કન્ફ્યુઝન એટલે કે મૂંઝવણ, કન્ફ્યુઝન એટલે શું, મૂંઝવણ. પછી ડિસઓર્ડર, ડિસઓર્ડર એટલે અવ્યવસ્થા, અવ્યવસ્થા શેમાં હશે, માઇન્ડમાં જ, એટલે કન્ફ્યુઝન જ કહેવાય એને. પછી ઓર્ડર, ઓર્ડર એટલે વ્યવસ્થા, ઓર્ડર એટલે વ્યવસ્થા. CHANGE, ચેન્જ, ચેન્જ એટલે ફેરફાર થવો, ચેન્જ એટલે શું, ફેરફાર. પછી મોડિફાય, મોડિફાય એટલે પણ સુધારો કરવો, મોડિફાય એટલે સુધારો કરવો, સુધારો કરવો એટલે ફેરફાર કર્યો, બરાબર. હવે એનો વિરોધી શબ્દ સાથે મેન્ટેન, મેન્ટેન એટલે કે જાળવી રાખવું, એક જ જાળવી રાખવું. પછી SURE, શ્યોર, શ્યોર એટલે ચોક્કસ, શ્યોર એટલે શું, ચોક્કસ. પછી કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ. ઓકે, અને ડાઉટફુલ, ડાઉટફુલ એટલે શંકાસ્પદ. ઓકે, હવે સેલિબ્રેટ, સેલિબ્રેટ એટલે કે ઉજવવું, સેલિબ્રેટ એટલે ઉજવવું. એનો સમાનાર્થી છે ઓનર, ઓનર એટલે સન્માન કરવું. ઓકે, હવે એનું વિરોધી થશે ઇગ્નોર, ઇગ્નોર એટલે ઉપેક્ષા કરવી, કોઈને આપણે ધ્યાન આપીએ અને પછી એનો ઉપેક્ષા કરવી, એને એન્ટોનિમ્સ કહેવામાં આવશે. પછી CEASE, સીઝ એટલે બંધ, સ્ટોપ એટલે પણ બંધ કરવું, અટકાવવું. ઓકે,
હવે એનો વિરોધી શું થશે? બિગિન. બિગિન એટલે શરૂઆત કરવી, શરૂ કરવું અને બંધ કરવું. હવે જુઓ CAUSE કોઝ. કોઝ એટલે કારણ. પછી રીઝન REASON રીઝન એટલે પણ કારણ. અને એનો વિરોધી શબ્દ થશે ઇફેક્ટ. ઇફેક્ટ એટલે કે પરિણામ, જે લાસ્ટમાં પરિણામ આવે છે એ. પછી ઇન્ફોર્મલ. ઇન્ફોર્મલ એટલે કે અનૌપચારિક. ઇન્ફોર્મલ એટલે અનૌપચારિક. રિલેક્સ્ડ. રિલેક્સ એટલે કે છૂટછાટ આપવી. ઓકે. અને એનો વિરોધી શબ્દ થશે ફોર્મલ. ફોર્મલ એટલે ઔપચારિક. ફોર્મલ એટલે શું? ઔપચારિક. પછી કેપ્ચર. કેપ્ચર એટલે પકડવું. કેપ્ચર એટલે પકડવું. સ્નેચ SNATCH સ્નેચ એટલે છીનવી લેવું. અને એનો વિરોધી થશે રિલીઝ. રિલીઝ એટલે છૂટું મૂકવું. રિલીઝ એટલે છૂટું મૂકવું. પછી ફ્રેન્ક FRANK. ફ્રેન્ક એટલે સ્પષ્ટ. ફ્રેન્ક એટલે સ્પષ્ટ, સીધું બોલતું હોય. પછી ઓનેસ્ટ HONEST. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. ઓકે. અને એનો વિરોધી થશે ડિસઓનેસ્ટ. ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક. ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક. પછી CALM કામ. કામ એટલે શાંત. બરાબર. પછી પીસફુલ PEACEFUL પીસફુલ એટલે શાંતિપૂર્ણ. અને નર્વસ. નર્વસ એટલે શું? નબળા મનનું, જેમનું મન શાંત ન હોય તેને નર્વસ કહેવી શકે આપણે. પછી બીઝી BUSY બીઝી એટલે વ્યસ્ત. પછી ઓક્યુપાઈડ. ઓક્યુપાઈડ એટલે કે જે કાર્યરત હોય, કામમાં રોકાયેલો હોય તો વ્યસ્ત જ કહેવાય ને. અને એનો વિરોધી શબ્દ થશે ફ્રી. ફ્રી એટલે કે સ્વતંત્ર, જેને કોઈ કામ ન હોય, જે બિઝી ન હોય, એ ફ્રી છે. ઓકે. BUSTLE બશલ એટલે કે ખળભળાટ થવો. એમાં અહીં ટી સાયલેન્ટ છે બસલમાં. પછી હરી એટલે ઉતાવળ. હરી એટલે ઉતાવળ. અને એનો એન્ટોનિમ થશે રિલેક્સ. રિલેક્સ એટલે વિશ્રામ કરો. ઓકે. ઉતાવળ નહીં કરીએ અને આરામ કરીએ, રિલેક્સ થઈ જઈએ. બરાબર. બમ્પ BUMP. બમ્પ એટલે ટકરાવવું. હિટ. હિટ એટલે ફટકો મારવો કે વાગવું આપણને, હિટ એ પણ. અને એનો વિરોધી થશે અવોઇડ. અવોઇડ એટલે ટાળવું. બરાબર. હવે બ્રેગ BRAG. બ્રેગ એટલે બડાઈ મારવી. બ્રેગ એટલે બડાઈ મારવી. પછી બૂસ્ટ BOAST. બૂસ્ટ એટલે બડાઈ મારવી. અને બી મોડેસ્ટ. બી મોડેસ્ટ એટલે કે વિનમ્ર બનો, બહુ બડાઈ નહીં મારવાની. ઓકે. પછી શોર્ટ SHORT. શોર્ટ. શોર્ટ એટલે ટૂંકું. એનો સિનોનિમ્સ હશે કન્સિસ્ટ CONCIST. કન્સિસ્ટ એટલે માં સમાયેલું હોવું, એટલે ટૂંકું, એકદમ શોર્ટ હોવું. અને પછી લોંગ. એનો વિરોધી થશે લોંગ. લોંગ એટલે વિસ્તૃત. ઓકે. વિસ્તૃત. પછી BRIGHT. બ્રાઇટ એટલે તેજસ્વી. બ્રાઇટ એટલે શું? તેજસ્વી. એનો સિનોનિમ્સ થશે શાઇની એટલે ચળકતું. અને એન્ટોનિમ્સ એટલે વિરોધી થશે ડલ. DULL. ડલ એટલે નીરસ. પછી બ્રિટલ BRITTLE. બ્રિટલ એટલે બરડ. એનો સિનોનિમ્સ થશે ફ્રેગાઇલ. ફ્રેગાઇલ એટલે નાજુક. અને ફ્લેક્સિબલ એનો વિરોધી થશે લવચીક. ફ્લેક્સિબલ એટલે લવચીક, બરડનું લવચીક. ઓકે. હવે બોરિંગ BORING. બોરિંગ એટલે કંટાળાજનક. પછી એનો સમાનાર્થી શબ્દ થશે ટીડિયસ. ટીડિયસ એટલે પણ કંટાળાજનક. અને એક્સાઇટિંગ. એક્સાઇટિંગ એટલે શું? ઉત્સાહિત. એનો વિરોધી શું થાય? એક્સાઇટિંગ. રોર ROAR. રોર. રોર એટલે ગર્જના કરવી, જે સિંહની ગર્જના હોય છે ને, રોર કહેવામાં આવે. પછી SHOUT. સાઉટ. સાઉટ એટલે પોકાર કરવો, જોરથી બોલવું. ઓકે. અને એનો વિરોધી થશે વિસ્પર. વિસ્પર એટલે ગણગણાટ કરવો, બડબડાટ કરવો, ધીમેથી બોલવું એકદમ.
પછી CHEAT ચીટ એટલે ઠગ, BETRAY betray એટલે દગો કરવો, ઓકે, ઠગવું. અને એનો વિરોધી થશે બી લોયલ. બી લોયલ એટલે વફાદાર બનો. બી લોયલ એટલે વફાદાર બનો. હવે STRANGE સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, ઓડ એટલે પણ વિચિત્ર. અને એનું વિરોધી થશે યુઝ્યુઅલ. યુઝ્યુઅલ એટલે કે હંમેશ મુજબ જ હોય, કંઈ પણ વિચિત્ર ન હોય. પછી મિક્સ, મિક્સનો મિશ્રણ, ઓકે. પછી બ્લેન્ડ એટલે પણ મિશ્રણ. અને હવે એનું વિરોધાથી થશે સેપરેટ. મિશ્રણ કરી દેવું, સેપરેટ કરવું પડે, અલગ કરવું પડે ને બધું, ઓકે. થેન્ક યુ. અમારો વિડીયો જોવા માટે આભાર. અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. બીજો વિડીયો છે જેમાં બીજા લિંક સૌથી પહેલા તમને કે જે તમને કન્ફ્યુઝ કરે છે, અને એની લિંક અહીં ઇન્ફો કાર્ડમાં છે. એ વિડીયોમાં જરૂરથી જોઈ લેજો. ઇંગ્લિશના વિડીયો છે, એની પ્રેક્ટિસ જરૂરથી કરજો અને વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો બધા જ.